નમસ્તે મિત્રો, આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે જે થાય છે તે સારા માટે થાય છે, પણ ઘણા લોકો આ માનવા માટે તૈયાર હોતા નથી. પરંતુ આ વિડીયો જોયા પછી તમને એ વિશ્વાસ આવી જશે કે જે થાય છે તે સારા માટે થાય છે. તો મિત્રો, યાદ કરો, અયોધ્યા નગરીનો એ અતિ પવિત્ર પ્રસંગ, જ્યારે શ્રી રામચંદ્રજીએ રાજ્યાભિષેકનો મહોત્સવ માણવ્યો હતો. આખું અયોધ્યા ધામ આનંદમાં તરબોળ હતું. પણ એ સમયે માતા કૈકેયીએ રાજા દશરથને વચન યાદ અપાવ્યા અને રાજકુમાર શ્રી રામને 14 વર્ષનું વનવાસ ભોગવવાનું નક્કી કર્યું. સાંભળનાર મિત્રો એ વિચારી જુઓ. એ પળે બધાને લાગ્યું કે આ તો મોટું દુઃખ છે. માતા કૌશલ્યાનું હૃદય તૂટ્યું. પ્રજાજનો રડવા લાગ્યા. દશરથ રાજાએ જીવન ગુમાવ્યું. સીતાજી પણ પતિ સાથે વનમાં ગયા અને લક્ષ્મણજીએ પણ ભાઈ સાથે વનમાં જવાની પ્રતિજ્ઞા લીધી. પરંતુ જે થાય છે તે સારા માટે થાય છે, એ વાક્ય અહીં સાચું પડ્યું. જો શ્રીરામને વનવાસ ન મળ્યો હોત તો રાવણનો સંહાર ક્યારેય ન થયો હોત. લંકામાં અસુર બળ સતત વધતું રહ્યું હોત. પૃથ્વી પર અધર્મનો ભાર અતિશય વધી જાત. વનવાસને કારણે જ રાવણનું અહંકાર નષ્ટ થયું. હનુમાનજી જેવા અપરંપાર ભક્તનો પરિચય થયો. સુગ્રીવ, જાંબુવત, અંજની સૂત જેવા વાનરવીરોએ સેવા કરી. સીતાજીનું અપહરણ થયા બાદ જ આખું યુદ્ધ શરૂ થયું. અંતે ધર્મનો વિજય થયો અને અધર્મનો નાશ થયો. એટલે વનવાસ ભલે એ પડી દુઃખદ લાગ્યો હોય, પણ તે વિના વિશ્વને શ્રી રામની મહાન ગાથા, રાવણના વિનાશની કથા અને ધર્મના સંરક્ષણનું દ્રશ્ય ક્યારેય ના મળ્યું હોત. મિત્રો, આ પ્રસંગ આપણને શીખવે છે કે જીવનમાં જેવું બન્યું હોય તેને તરત જ દુઃખદ કે અયોગ્ય ન માનવું, કારણ કે ઈશ્વરની યોજના હંમેશા કલ્યાણ માટે જ હોય છે. જે થાય છે તે સારા માટે થાય છે, એ વાક્ય કદી ના ભૂલો. મિત્રો, જીવનમાં ક્યારેક એવું બને છે કે આપણી સામે દુઃખ આવે છે, આશા ભંગ થાય છે કે આપણું મનપસંદ કાર્ય અટકી જાય છે. એક ક્ષણે આપણને લાગે છે કે આ તો અયોગ્ય છે, પરંતુ સમય પસાર થાય છે ત્યારે સમજાય છે કે એ બધું આપણા હિત માટે જ બન્યું હતું. આજના આ પ્રવચનમાં આપણે 10 પ્રસંગો સાંભળવા જઈ રહ્યા છીએ. રામાયણ, મહાભારત, ધર્મગ્રંથો, ઇતિહાસ અને મહાન પુરુષોના જીવનમાંથી તે સાબિત કરે છે કે જે થાય છે તે સારા માટે થાય છે. તો એક પ્રસંગ જે મેં તમને કહ્યો શ્રીરામનો વનવાસ વિશે, કે રામને જો વનવાસ ન મળ્યો હોત તો શ્રીરામની મહાન ગાથા રામાયણ આજ આપણી પાસે ન હોત. તો બીજું, પાંડવોનું વનવાસ, જે આપ લોકો જાણો છો. મિત્રો, મહાભારતમાં જ્યારે પાંડવોને જુગારની ક્રીડામાં હાર પડી અને તેમને 13 વર્ષનું વનવાસ મળ્યું, ત્યારે બધાને લાગ્યું કે આ તો મોટું દુઃખ છે. દ્રૌપદીનો અપમાન થયો, પાંડવોએ રાજ્ય ગુમાવવું પડ્યું. પણ જો આ વનવાસ ન મળ્યું હોત તો પાંડવોને કુરુક્ષેત્રનું યુદ્ધ પણ ન મળ્યું હોત. ભગવાન શ્રી કૃષ્ણે ગીતા ઉપદેશ આપ્યો ન હોત, અને જો શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ ન આપ્યો હોત તો દુનિયાને કર્મયોગ, ભક્તિ અને જ્ઞાનનો અમૃત સંદેશ પણ ન મળ્યો હોત. એટલે પાંડવોનું વનવાસ અને કુરુક્ષેત્ર અને મહાભારતનું યુદ્ધ અંતે લોક કલ્યાણનું કારણ બન્યું. કૃષ્ણ ભગવાન કંસનો સંહાર કર્યા બાદ મથુરામાં રાજા બન્યા, પરંતુ વારંવાર યવન રાજાઓએ આક્રમણ કર્યો એટલે પ્રજાજનો દુઃખી થતા.
ભગવાને નક્કી કર્યું મથુરા છોડવી પડશે. ત્યારે તેમણે સમુદ્ર કિનારે નવું નગર વસાવ્યું, દ્વારકા. મિત્રો, જો મથુરા છોડવાનું દુઃખ ન મળ્યું હોત તો દ્વારકા જેવા વૈભવી નગરીનો ઉદ્ભવ ન થયો હોત. આજે પણ દ્વારકાધામ ધર્મપ્રેમી માટે તીર્થક્ષેત્ર છે. એ સાબિત કરે છે જે થાય છે તે સારા માટે થાય છે. ચોથું, વાલ્મીકી ઋષિનું પરિવર્તન. પ્રથમ જીવનમાં વાલ્મીકી દાદા રત્નાકર નામે એક દોષી દલિત દાનવ હતા, એટલે કે લૂંટારા હતા. એક દિવસ નારદજી મળ્યા અને પૂછ્યું, તું જે પાપ કરે છે તેનો પાપ ભાર તારા કુટુંબ વહેશે? જવાબ ના આવ્યો. જ્યારે તેને પોતાના પરિવારને પૂછ્યું કે તે શું તેના પાપમાં સહભાગી બનશે, ત્યારે તેના બધા કુટુંબીજનોએ તેને ના પાડી. ત્યારે રત્નાકરે સમજ્યું કે જીવન બદલવું પડશે. તેણે મરા જપ શરૂ કર્યો અને આગળ ચાલીને મહર્ષિ વાલ્મીકી બન્યા. જો જીવનમાં એક કઠોર દુઃખદ ક્ષણ ન આવી હોત તો દુનિયા ક્યારેય શ્રી રામાયણ જેવી અમૂલ્ય કૃતિ ન સાંભળત. પાંચમું, પ્રહલાદના દુઃખો. હિરણ્યકશ્યપે પોતાના પુત્ર પ્રહલાદને બહુ સતાવ્યો, એટલો સતાવ્યો કે તમે વિશ્વાસ પણ ન કરી શકો. તે ખાલી એક ભક્ત સહન કરી શકે છે, જે હાથીના પગ નીચે મૂક્યો, અગ્નિમાં બેઠાડ્યો, નાગોમાં નાખ્યો, છતાં પ્રહલાદે ભગવાન નારાયણની ભક્તિ ન છોડી. અંતે નરસિંહ ભગવાન પ્રકટ થયા અને અધર્મી હિરણ્યકશ્યપનો વિનાશ કર્યો. જો પ્રહલાદને આટલી પીડા ન મળી હોત તો આજ સુધી ભક્તિનું આ તેજસ્વી ઉદાહરણ આપણને પ્રેરણા આપતું ન હોત. છઠ્ઠું, ગાંધીજીનું ટ્રેન પ્રકરણ. દક્ષિણ આફ્રિકામાં બેરિસ્ટર મોહનદાસ ગાંધીને એક દિવસ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધા. બેરિસ્ટર નામના અંગ્રેજ વ્યક્તિએ, કારણ કે ગાંધીજી ભારતીય હતા. એ ક્ષણે તો બહુ અપમાનજનક લાગ્યું, પણ એ જ અપમાનથી સત્યાગ્રહનો જન્મ થયો. જો એ ઘટના ન બની હોત તો કજ્યા ભારતને ગાંધીજી જેવા મહાન પુરુષ ન મળ્યા હોત. સાતમું, એડિસનની અસફળતા. થોમસ એડિસને હજારો પ્રયત્ન કર્યા હતા, છતાં દીવો નહીં બળ્યો. બધાએ મજાક કરી, પણ એડિસને કહ્યું, હું હજારો રીતો શીખ્યો કે આ રીતે દીવો નથી બળતો. અને એક દિવસ વીજળીનો દીવો બળ્યો અને દુનિયામાં પ્રકાશ છવાઈ ગયો. જો એડિસન વારંવાર નિષ્ફળ ન થયા હોત તો માનવજાતને આ આવિષ્કાર ક્યારેય ન મળ્યો હોત. આઠમું, ન્યૂટન પર સફરજન પડ્યું. આઇઝેક ન્યૂટન વૃક્ષ નીચે બેઠા હતા ત્યારે એક સફરજન નીચે પડ્યું. સામાન્ય માણસ માટે આ સામાન્ય ઘટના છે, પણ ન્યૂટન વિચારવા લાગ્યા, આ સામાન્ય ઘટના પણ ઘણું બધું કહી જાય છે. શા માટે બધું જમીન તરફ જ પડે છે? અને એથી જ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત જન્મ્યો. જો એ સફરજન નીચે ન પડ્યું હોત તો આજની વિજ્ઞાન યાત્રા અધૂરી રહી હોત. નવમું, બુદ્ધનો દર્શન. ગૌતમ બુદ્ધ જ્યારે રાજકુમાર હતા ત્યારે તેમણે ક્યારેય દુઃખ જોયું ન હતું. એક દિવસ તેઓએ વૃદ્ધ, રોગી અને મૃતકનું દર્શન કર્યું. એ દર્શને તેમને ઝંઝોડી નાખ્યા. જો એ દર્શન ન મળ્યું હોત તો સિદ્ધાર્થ રાજકુમાર ક્યારેય બુદ્ધ પ્રાપ્ત કરી શક્યા ન હોત. આજ વિશ્વને બૌદ્ધ ધર્મ, કરુણા અને અહિંસાનો માર્ગ ન મળ્યો હોત. દસમું, ભારતનું ગુલામી યુગ. સદીઓ સુધી ભારત ગુલામ રહ્યું.
મોગલ શાસન, અંગ્રેજોનું શાસન, પ્રજાએ અતિશય પીડા ભોગવી, પણ આ ગુલામીના યુગે ભારતીયોને એકતાની કિંમત શીખવી. આઝાદીની લડતથી એક નવા ભારતનો જન્મ થયો. જો ગુલામી ન આવી હોત તો આઝાદીનો મીઠાશનો અનુભવ દેશવાસીઓ ક્યારેય ન કરી શક્યા હોત. મિત્રો, આજ આપણે આ 10 પ્રસંગોમાંથી એક જ પાઠ શીખ્યા. જીવનમાં જે કંઈ બને છે એ ક્ષણે તે દુઃખદ લાગતું હોય છે, પરંતુ ઈશ્વરની યોજના હંમેશા કલ્યાણ માટે હોય છે. એટલે સ્મરણ રાખજો, જે થાય છે તે સારા માટે થાય છે. મિત્રો, જીવન એટલે એક યાત્રા. ક્યારેક આ યાત્રામાં ફૂલ મળે છે તો ક્યારેક કાંટા, ક્યારેક આનંદનો ઉજાસ હોય છે તો ક્યારેક દુઃખનો અંધકાર. પણ એક રહસ્ય યાદ રાખજો, જે થાય છે તે સારા માટે થાય છે. જો આ વાક્યને જીવનના હૃદયમાં ઉતારી લઈએ તો દુઃખ નામની કોઈ વસ્તુ જ રહેતી નથી. હા, ઘટના બને છે, પરિસ્થિતિ બદલાય છે, લોકો દૂર થાય છે, પણ આપનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. વિચાર કરો, શ્રીરામને જ્યારે 14 વર્ષનો વનવાસ મળ્યો ત્યારે એ પડે તો બધાને લાગ્યું કે આ તો ભારે દુઃખ છે, પણ અંતે એ જ વનવાસે રાવણનો નાશ કર્યો અને ધર્મનું રક્ષણ કર્યું. પાંડવોની વનવાસ, બુદ્ધનું દર્શન, ગાંધીજીનું અપમાન, એડિસનની નિષ્ફળતા, બધા પ્રસંગ એ જ કહી જાય છે કે જીવનની દરેક ઘટના અંતે કોઈ મહાન કલ્યાણ માટે બને છે. મિત્રો, જો આપણે આ સમજ અપનાવી લઈએ કે દુઃખ એટલે ઈશ્વરનો સંદેશ, તું થોડો રોકાઈ જા, આ માર્ગે કંઈક સારું છે, એવો સંદેશ ઈશ્વર આપણને આપતા હોય છે, જે સમજવું બહુ જરૂરી છે. તો પછી આપણી આંખમાંથી આંસુ નહીં આવે, દિલમાં પીડા નહીં થાય, કારણ કે આપણે અંદરથી માનીએ છીએ કે આ તો પણ મારા કલ્યાણ માટે જ છે. ધ્યાનમાં રાખજો, નોકરી ગુમાવવી એ કદાચ ઈશ્વરનો સંદેશ હોઈ શકે છે કે તારે નવો માર્ગ પસંદ કરવો જોઈએ. મિત્ર તમને છોડી જાય તો કદાચ એ તારી સાચી યાત્રામાં અવરોધ બનતો હતો. તારા સપના અધૂરા રહે તો કદાચ તને એની કરતાં મોટું સ્વપ્ન આપવા માંગે છે. જ્યારે આવી દ્રષ્ટિ જીવનમાં આવી જશે ત્યારે દુઃખ રહે જ નહીં, કારણ કે દરેક ઘટના પાછળ આપણે સારું શોધીએ છીએ, આશીર્વાદ શોધીએ છીએ. તો મિત્રો, આજથી પોતાને એક વચન આપો, જ્યારે પણ દુઃખ આવે ત્યારે તરત યાદ કરજો, આ પણ સારા માટે જ છે. એકવાર આ ભાવના હૃદયમાં મજબૂત થઈ જાય પછી જીવનમાં દુઃખનો અનુભવ જ નહીં થાય. બધું આનંદમય બની જાય, દરેક ઘટના આશીર્વાદ બની જાય, કારણ કે ઈશ્વર ક્યારેય આપનું અહિત કરતા નથી. ઈશ્વરની યોજના હંમેશા કલ્યાણ માટે જ હોય છે. એટલે મિત્રો, એ વાત કભી ન ભૂલશો, જે થાય છે તે સારા માટે થાય છે. જો મુશ્કેલી ન પડત તો આપણું આંતરિક બળ બહાર આવે ક્યાંથી? જો દુઃખ ન આવત તો આપણે શીખત ક્યાંથી? મિત્રો, આપણે માનવ જીવનમાં ક્યારેક હસીએ છીએ, ક્યારેક રડીએ છીએ, સુખ મળે છે ત્યારે ભગવાનનો આભાર માનીએ છીએ અને દુઃખ આવે ત્યારે ફરિયાદ કરીએ છીએ. પરંતુ ઈશ્વરને સમજવાની કોશિશ કરો, એવું મનવા કહો, આ દુઃખમાં પણ મારો હિત જ છે. કદાચ ઈશ્વર મને કંઈક શીખવવા માંગે છે. જ્યારે આ દ્રષ્ટિ આપણા જીવનમાં આવી જાય ત્યારે દુઃખનું રૂપ બદલાઈ જાય. પછી દુઃખ જ નથી લાગતું, એ તો આશીર્વાદ લાગે છે. જ્યારે પણ જીવનમાં દુઃખ આવે એ ક્ષણે મનમાં એક વાત મજબૂતીથી રાખજો, દરેક દુઃખ પાછળ મારું કલ્યાણ જ છુપાયેલું છે. જ્યારે આ વિશ્વાસ મજબૂત થઈ જાય છે ત્યારે જીવનમાં દુઃખ રહેતું જ નથી. બધું જ ઈશ્વરની ભેટ અને બધું જ કલ્યાણ રૂપ લાગે છે. જે થાય છે તે સારા માટે થાય છે. આ વાક્ય હંમેશા યાદ રાખો. જે તમને ગમે તેટલા
દુઃખમાં પણ સુખનો અનુભવ કરાવશે। જય શ્રી કૃષ્ણ મિત્રો, આવા જ વિડીયો અને આવું જ જ્ઞાન સાંભળવા માટે અમારા ચેનલને શેર, સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ના ભૂલશો।